દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના મોટી ખજૂરી ગામે ડેમ ફળિયામાં પરિણીતાએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું બહાર આવ્યું હતું, પરંતુ પોલીસ તપાસમાં પરિણીતાનું ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવતા જ પોલીસે પરિણીતાના પતિની ધરપકડ કરી છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યાનું કારણ ખુલતા પોલીસે પતિની પૂછપરછ હાથ ધરી હતી, જેમાં ખુલાસો થયો છે કે પરિણીતાના પતિના ભાઈ સાથે અનૈતિક સંબંધ હતા, જેને લઈ પતિએ પરિણીતાનું ગળું દબાવી હત્યા નિપજાવી હતી। મારી બહેનના લગ્ન મોટી ખજૂરી ગામે દિલીપભાઈ મંગાભાઈના સાથે કરવામાં આવેલા। હવે એમના લગ્ન કરી અત્યારે 12 વર્ષ થઈ ગયા। વારંવાર ઝઘડાતા અને ઢોરમાર મારતો, અને એમને છોકરા હતા નહીં, એમને બકરા પાળેલા એટલે બકરામાં જીવ ગાલી અને પાછી છોકરી જતી હતી ત્યાં સામે ઘરે। હવે કાલે પરમ દિવસે અમારી ત્યાં જોડે બેન છે, એમના ઘરે 2 દિવસ રહી। કાલે રાત્રે 11 વાગે એની સાસુ આવીને તેડી ગઈ, અને ત્યાંથી અમારી બેન એ 11 વાગે મૂકવા બી ગઈ। પછી ત્યાંથી મૂકી 1 વાગે એ એના ઘરે ગઈ, અને આ 1 વાગ્યા પછી રાત્રે એનું મર્ડર કરી નાખ્યું છે। હવે એના સમાચાર અમને સવારમાં 8 વાગે 8:15 મળ્યા, એટલે ફોન મને કર્યો। હું નોકરી પરથી આવતો હતો, એટલે પછી બારોબાર તપાસ કરવા ગયા, છોકરાને બોલાવ્યા, એટલે બાઈકો લઈને તપાસ કરી અને અમને શરીર પર એને મારવાના નિશાન દેખાયા। એ નિશાન પરથી અમને શક ગઈ કે આ મર્ડર થઈ ગયું છે, એટલે સર અમે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી। એની કાર્યવાહી ઉચ્ચ સારી રીતે થાય અને એની તપાસ કરવામાં આવે સારી રીતે તો સારું, અને ના કરવામાં આવે તો પછી ઉચ્ચ કક્ષાએ એની હું તપાસ કરાવીશ। તારીખ 17/11/2024ના વહેલી સવારના મોટી ખજૂરી ગામે રહેતા મંજુલાબેન વાઇફ ઓફ દિલીપભાઈ મંગાભાઈ બારિયા નાઓએ મરણ ગયેલ સ્થિતિમાં મળી આવતા તેમના ભાઈને આ બાબતે શંકા જતાં તેમણે દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનમાં મોત જાણવા જોગ દાખલ કરાવેલ, અને લાશનું પીએમ કરતાં આ મોત ગળું દબાવવાથી થયેલ હોવાનું જણાતા આ કામે તેના પિતરાઈ ભાઈ કનકસિંહ રતનસિંહ બારિયા રહે જંબુસરવાળાએ 302 મુજબની ગુનાની જાહેરાત કરેલ, અને આ ગુનાના તોમતદારની તપાસ કરતા તેનો પતિ દિલીપભાઈ મંગાભાઈ બારિયા આ ગુનાની કબૂલાત કરતો હોય અને તેની છાતી પર બેસી તેનું ગળું દબાવી તેનું મૃત્યુ નિપજાવેલ હોવાનું જણાવતો હોય। આ બાબતે તેને ધોરણસર અટક કરવા